પણ આ પેટ્રોલ ને પગાર આવે છે ક્યાંથી? હવે આ પેટ્રોલ અને પગાર જે છે એ કહી શકે કે મારા પાસેથી જ આવે છે. એટલે કે જે પણ નાના મોટા યુટ્યુબના પૈસા આવે છે, ફેસબુકના જે પૈસા આવે છે, તેની સાથે સાથે જે અન્ય મારા જે નાની મોટી પુસ્તક લખવાની મને ટેવ છે. જે તે સમયે અમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા એટલે હું પુસ્તક લખતો, ઉમેદવારોને કામ લાગે એવી. પાર્ટી આપે છે કઈ? ના, પાર્ટી તો કશું કાંઈ નહીં આપતી, મને તો નથી આપતી, બીજા બધાને નથી આપતી. માને છે કે પાર્ટી કદાચ ફંડિંગ કરતી હોય ને તમે આટલું બધું પણ હું ટ્રાવેલિંગ પાર્ટી સાથે એટલો ગાઢ રીતે જોડાયેલો જ નથી. મેં પાર્ટીનો ખેસ પહેરતો નથી. એમને યુવરાજસિંહ આટલું બધું ટ્રાવેલિંગ કરે છે, આટલા બધું ગાડીનું પેટ્રોલ ડીઝલ તો સમજ્યા, ઘર ચલાવવું, ટ્રાવેલિંગ કરવું, સંઘર્ષ કરવો, તો આ બધું ઘર ચાલે કઈ રીતે? ઘણા લોકોને કદાચ એ વસ્તુ કઈ વાત ખ્યાલ નહીં હોય કે મારા ધર્મપત્ની જે છે એ શિક્ષક છે અને આજે પણ એ ગાંધીનગરની અંદર એ શિક્ષકની ભૂમિકા ભજવે છે. અને શિક્ષક તરીકેનો જે પગાર આવે છે તેની સાથે સાથે બાપ દાદા જે થોડી ઘણી જમીનો છોડીને ગયા છે એ જમીનોમાંથી કહી શકાય કે જે પણ પાક વળતર ને બધું જે મળે છે એમાંથી થોડું ઘણું ચાલે છે.